બરાબર મુદ્દો છે આ ગામની સરપંચ તમારે તમે સાબિત કરજો હું તમને બરાબર બરાબર હાલો પોલીસ સ્ટેશન હું તમને એનું છે મારી વાત જે કઈ છે મારી પાસે જેઆરથી માટે તમારી પર્સનલ કોઈ વાત નથી બરાબર તમે કઈ મારા દુશ્મન તો નથી તમે હું કરવા આવ્યા હું નથી આવ્યા તમે ના પાડવા આવ્યા આવીને આપણે કહી દઈએ ના પાડે વાત પૂરી થઈ બરાબર આરી એનો છે આરી અને બધું હું તમને પર્સનલી ન લ્યો કોઈ બરાબર પર્સનલી ના લ્યો બધું મળી ગયા એ જો હે ને કાગળ મળી ગયા આ જો તમારું ખેતર હોય તમે લોકો કીધું મને 2-3 જણા ખેતર બનાવો તો અમે ખેતર બનાવો આ અમારી પાસે થોડું પ્રૂફ હોય ને તો અમે આવ્યા હોય એમને ના આવ્યો અમે બરાબર તમારું નામ કિશોરભાઈ હા તમે જે એનઓસી લીધી હા એ ગ્રામ સભામાં લેવડાવી છે સરપંચ હવે તમારા સરપંચ ને તમે જઈને પૂછો તમે કેમ આવી સરપંચ તમારા ગામનો હોય ને એને તમે ઘેરી આવો તમારા ગામના સરપંચ ને ઘેરી આવો કે ભાઈ તમે જો તમને એક છે મારી વાત સાંભળો તમને વાત સાંભળો તમને એમ હોય મુદ્દો હશો તમે હશો સભ્યનું કઈ નથી આમાં તમે માની લ્યો કે આ ખેતરમાં આવો છો ભોજાભાઈ નું ભોજાભાઈ ક્યાં છે પેલા તમે ભોજાભાઈ નથી ભોજાભાઈ તમને ના પાડી તમારા ખેતરમાં આવો પછી કોઈ નહીં આવે એ પછી આવ્યું કોઈ તમે પૂછો ને ભાઈ કોણ ગયો એના ખેતરમાં મને કોઈ બતાવો તમે એક ફોટો મને બતાવો અમારે ભોજાભાઈ તમારે પર્સનલી શું હોય મારે ખેડૂવારે કઈ મારે પર્સનલી લેવાનું હોય બરાબર આ તો કંપની છે હું એક કામ કરું છું બતાવો મને ફોટો બતાવો હા મેં કીધું તું ભોજાભાઈ આજથી તમારે ખેતર તમે એટલું ગરમ થઈને વાત કરતા હતા કે ભાઈ અમારે દેવું નથી મેં કઈ વાંધો નહીં ના પાડો અમે કે તમને કઈ પછી ફોન કર્યો કે ભોજાભાઈ આમ કે તેમ કે અમે કોઈ વાત કરી એ પછી આર્યો ભાઈ કોણ તારા નહીં એફઆઈઆર નો થાય અમારા માણસો એ તમારા ઉપર અરજી કરી હતી કે અમને અહીંયા આવીને બંધ કરે તમે 2601 શું કામ બંધ કરાવ્યું હાલો મને કહો આ જે આગળનું લોકેશન છે એ કામ થતું હતું આ છે ને આ તો બંધ કરાવ્યું હતું આવીને બરાબર હાલો આમાં તમારો હક ઈસો કે કઈ બીજું ત્રીજું હોય તો મને કહો અમે ના પાડી ને અમે તમારા પડામાં જ ન કરીએ ખેડૂની હારે જો અમે ક્યાંય વાત કરવા ખોટી વાત કરવા નથી તમે જો આ ખરાબાન પકડીને બેઠા હોય ને એની વાત કરો તમે તમારા ખેતરમાં જો ભાઈ તમારા ખેતરમાં કોઈ પણ ખેડૂતના ખેતરમાં અમે કોઈ જાતની બીજી વાત નહીં કરી તમે હા પાડી દો તો અમે તમારે આવ્યું ના પાડી દો તમારે નહીં મારી વાત સાંભળો તમે આ લાઈન અને તમે તો કીધું તું ને કે લઈ લ્યો પોઈન્ટ મેં પોઈન્ટ લેવાનું ખાલી વળી તમે વાંધો ન કરો કે ભાઈ તમને કીધું નથી એમ સમજ્યા પણ આ લાઈન ભોગાતથી નીકળે અને કેનેડી જાય એ તો ભાઈ જો જાય છે એમાં મારું કઈ હું એક નોકરી કરું છું કે આમાં માલિક નથી બરાબર નોકરી કરો હું તમને નોકરી યાર ઉભા રહો અમે કેમ ને કે તમારું યાર તમારે ગેરશબ્દ વર્તી લીધો સાહેબ મારી વાત સાંભળો તમે આ ભોગાતથી આવે ને કેનેડી જાય બરાબર જાય અને જેટલા લોકેશન આવે એની તમે નોટિસ આપી બધાને હવે તમને બધા નોટિસો આવી ગયા 10 દિન ની અંદર તમને બધા કામ થઈ જાય પછી હું કામ નું આ કામ ની મારી પાસે પૂરેપૂરી મંજૂરી છે જેને વાંધો હોય મને નામ લખાવી દો તો તમે આલો મારા ભેગા અને હું તમને બધા આગળ આપી દઉં બરાબર અમારો આખો જીઆર આપી દો અમે એનઓસી આપી દઈએ સરપંચ પાસે લીધી એ આપી દઈએ અમે ઠરાવ આપી દઈએ બધા અમે આપી દઈએ બરાબર હવે તમે સરપંચ ખોટા પાડો છો તમને પેટમાં દુખે બીજું તમે વાત કરો ત્રીજી બરાબર અમને બોલાવો વાંધો હોય ને મારી વાત બધાને વાંધો નથી બધાને ઓળખું બધાને વાંધો નથી બધાને વાંધો નથી હું દિલથી કહું છું બધાને વાંધો નથી બધાને અસલિયત ખબર નથી તમે જોવા એટલે કામ બંધ કરાવ્યું ને તમે કામ બંધ કરાવ્યું બરાબર તમે કામ બંધ કરાવ્યું ને બસ અમે કામ બંધ કરી દઈએ ભોજાભાઈ તમે કામ બંધ કરાવ્યું અમે કામ બંધ કરી દઈએ બસ રેડી હવે તમે જવાબ ભર લઈ લો બીજું તો અમે શું કહીએ સરપંચ તમારા ગામના કે અમારા ગામના તમારું માંગ નથી તમારો સરપંચ પ્રમોશન લીધું હોય તો
સરપંચ આ રોડ વચ્ચે હું બોલો હાલો આપણે જે જગ્યા નક્કી કરી પોલીસ સ્ટેશન કોર્ટ તમે હાલો બરાબર જગ્યા ઉપર આયા બપોર વચ્ચે આપણે અહીં બરોડા નાખીને શું કરશું કોર્ટમાં ડાયરેક્ટ જવાય. હા જવાય જ ને હું કામ ન જવાય તમે લઈ જાઓ કમ્પ્લેન કે ભાઈ અમારા ગામના અમને મંજૂર નથી તમે બધાઈ જાઓ આ તો બતાવો, એનો રસ્તો બતાવો તમે. તમારો રસ્તો આ જ છે કે તમે બધા ભેગા થાય અને તમે પોલીસ સ્ટેશનમાં તમારી બધી સાઈનો આપીને અરજી આપી દો ભાઈ અમને મંજૂર નથી અમે નહીં આવીએ બસ પણ તમે આ તમારે એ નથી કરવું સાંભળજો તમારે એ નથી કરવું તમારે ગોટાળો કરવો છે ગ્રામ સભાનો અને આમાં જે બીજા ભેગા છે ને એને બિચારાને અમુકને કાંઈ લેવા દેવાનું બરાબર ગોટાળો એમાં દેવાનો. પેલા સાંભળો ત્યાં પંચાયતના સભ્યનો ઠરાવ આખી બોડીનો કે ગ્રામ સભાનો ઠરાવ હોવો જોઈએ. આખા ગામમાંથી તમારે તમારી મોટી સુધારે તમારા ઉદ્યોગ કરે એને તમારે લેવા દેવાનું મારે સરપંચથી લેવા દેવાનું. બરાબર કઈ વાંધો નહીં, તો સરપંચ છે, તમે કરાવી અને એનઓસી આપી દે સરપંચ પછી એનો પીરિયડ છે અને કેટલા સભ્યો છે ગામ મારે કેવા વ્યવહાર છે એ એનું કામ. હા પણ તો એ તમે સરપંચ બનાવ્યા ને ગામના તમે સરપંચની એનઓસી તમારે લઈ બોલવું લીધી હોય તો તમે એને ઉખેડીને નાખી ને. દો ભાઈ બરાબર? સરપંચે એનઓસી આપી દીધી છે હા. બોગસ. બરાબર બોગસ સાઈન સિક્કા વાળી NOC. સાઈન સિક્કા વાળી હોય ને તો એમાં ઠરાવમાં લીધી નથી ગ્રામ સભા. ઈ વાંધો હમણાં જ ઉપાડવાનો છે. આ ઈ વાંધો તમે કરી શકો તમે ઈ ન્યા કરી શકો મારી આગળ તમે હું બરાબર અરે યાર મેં બધાને કહી દીધું ભોજાભાઈ તમને કીધું કે એનઓસી મળેલી છે બરાબર તમારા પરાની એનઓસી ન હોય તમારી મંજૂરી હોય કોણ લઈ રહ્યા યાર તમે ઈ તો લીધી તમને ના પડી તમને ના આવી અમે તમારા પડામાં સાંભળો અમે તમારા પડામાં ગયા અમે તમારા પડામાં ગયા સાંભળો હું આયરનો દીકરો છું તમારા પડામાં કદાચ નીકળી ગયો હોય તો તમારું કઈ લઈ ગયો અમારી ઉપર FIR હું ના પડવા FIR હું કેમ તમે અહીં શું કામ આવ્યા હતા કરી? તમે વાં હું કામ કરવા ગયા હતા? નહીં નહીં અમારે અમે FIR કઈ- જો આ ભાઈ અમને કીધું ને કે મારા ખેતરમાં પોઈન્ટ લઈ લ્યો ક્યાં ગયો ભાઈ ના એને મારા ખેતરમાં મેં કીધું તમને ના, તમારા ખેતરમાં ના પડી દીધી ને પછી અમે કઈ નથી કર્યું પણ 2 વારના વિડિયા પણ ક્યાં તાર લટકી ગયા તમારા ખેતરમાં લેટકી ના ગયા હાલો અમે ગયા ભોજાભાઈ અમે ગયા તો અમારી ભૂલ હાલો બીજું હું તો અમારે અમારા ઉપર FIR હું કામ થાય ઈ કયો મને. FIR તમે અહીંયા કરવા આવ્યા ને તમે FIR કયો નથી, તમારી સાંભળજો, FIR નથી. તમારા ઉપર એક કમ્પ્લેન થઈ કે ભાઈ તમે ખોટી રીતે ને હેરાન હા, પણ કેમ તમે કરો? એમ કયો કે અમે તમને ઈ કહીએ, અમારે એવા ખોટી આને સાંભળો જો તકલીફ બીજી હોય અને બોલતું કઈક બીજા હોય આપણે બધીમાં ઓલા એગ્રી થાય તમે તમારા ખેતરમાં તમને હું તકલીફ આ બધાને તકલીફ શું છે? અને એ બધા તકલીફ એટલે રસ્તો કાઢ્યો ને મેં. હા. તમારે ખેતરની બાઉન્ડ્રી હોય આ બેથી થાંભલો કેટલા ફૂટ દૂર રાખવાનો હોય એવું ન હોય આને આને કાંઈ વાંધો નહીં, બોલવા દો ને ભાઈ, ભલે કે. કરાર આવે એનો પડછાયો જાય ને એ નડે. તમે એટલા હોશિયાર છો તો મારા જેવા એક નાના માણસ ને તમે ઘેરો. બરાબર એના કરતા એક કામ કરો ને હાલો ને મારા ભેગા તમે હાલો હું તમને મદદ કરું હાલો એટલો જ આ નહીં તમે પાછા હું કેમ પડો છો 240 મીટર આનાથી તમને ફરવું તકલીફ છે સરપંચે એનું છે આપી ઈ તકલીફ છે તમને બરાબર કે ને? ભાઈ મારી પાસે પૈસાની વાત ના આવે એ હું નથી કરતો તમે ઈ ધંધા કરો નહીં 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 એ કરે મારી કંપની એ જે કરે ઈ એનું કામ છે એમ નહીં તો અમારી ફેવર મારે તમને મનાવવાના છે તમે ન માનો એટલે હું વયો જાઉં આમની ફેવર માં નથી બરાબર ભાઈ અમે જો તમારા ખેતરમાં તમારા ખેતરમાં સરપંચ દબાવ કર્યો તમને આ સરપંચ એનો સીધી કામ કરીને એમાં મારો થઈ ગયો મહિનો હવે આ એને કાકાનો દીકરો છે યાર ઈ જો આ એના કાકાનો દીકરો હોય હા ભાઈ એવું હોય તો તમે કરો બીજો આમાં કઈ રસ્તો નથી તમારે ત્યારે તો વસ્તુ છે ઈશ્વરભાઈ ખાલી બસાડો નહીં વોટ્સઅપ દઈ જાય બરાબર વાંચી લેજો આપ. કારણ કે મારા કંપની મને નોકરી રાખ્યો છે બરાબર 25/7/2025 તારીખમાં વાંધો ઉપર ગ્રામ પંચાયત કેનેડી ગ્રામને WYN રેન્યુ લિમિટેડને વાંધા પ્રમાણપત્ર જારી કરવામાં 25/7/2025 ની અરજી મુજબ અરજદાર ઉપર ગામની હદમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે 66 kV વીજ રેખા પ્રસ્થાન અને અન્ય તમામ સંબંધિત કામગીરી શરૂ કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ બટન પરાગત ઉત્પાદન કરતાનો જે પ્રદૂષણથી મુક્ત છે અને જેનાથી આરોગ્યને લગતા કોઈ જોખમો નથી.
પરિણામે ગુજરાત સરકાર દ્વારા આવા પ્રોજેક્ટને વીજળી ઉત્પાદનના હાંસલ કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. આદરણીય સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યોની અધ્યક્ષતામાં રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગામમાં વિન્ડ પાવર પ્લાન્ટ માટે 66 કેવી વીજ રેખા પ્રસ્થાન કરે છે. તેને સદરના વાંધા પ્રમાણપત્ર આપવાના વિષય પર બેઠક યોજાઈ હતી. રાજ્યમાં તથા દેશમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સેક્ટરને પ્રોત્સાહન મળશે અને ગામનો આર્થિક વિકાસ થશે. તદનુસાર કેનેડી ગામની ગ્રામ પંચાયત રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આના વાંધા પ્રમાણપત્ર આપેલ છે. આના વાંધા પ્રમાણપત્ર આ પંચાયતના તાબા હેઠળ આવતી ગૌચર તથા સરકારી ખરાબાવાળી જમીન માટે આપેલ છે. ગૌચરની જમીન દીધી, સરકારની જમીન દીધી. ગામના રસ્તાનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનના થાંભલાઓ સ્થાપવા અને ટ્રાન્સમિશન લાઇન વ્રજરેખા સ્થાપના હેતુ માટે જરૂરી એવા ફેન્સ, ટાવર અને મશીનરી જેવા સાધન સામગ્રી પરિવહન કરવા ગામની અંદર તમામ પંચાયત સમિતિ અને સરકારી અને ગૌચરની જમીનમાંથી તથા રસ્તા એનો ઉપયોગ કરવા માટે આપેલ વધુમાં વધુ પંચાયત નવા રસ્તાઓનું નિર્માણ કરવા અને ગામના રોડ રસ્તાને રિપેર છે 29 વર્ષ સુધી. આના વાંધા પ્રમાણપત્ર કંપનીને તમામ નાગરિકો દ્વારા ઠરાવ પસાર કરીને ઠરાવ નંબર 6 તારીખ 22/7/2025 ગામનો સર્વાંગી વિકાસ થાય અને દેશમાં ગ્રીન એનર્જીને વેગ મળે તે હેતુથી આપવામાં આવે છે. સરપંચ શ્રી કેનેડી ગ્રામ પંચાયત ગોવિંદ કાનજી ડાભી એવી આની એનઓસી માં લખેલ છે. ગ્રામ સભા એમાં પત્રમાં એવું લખેલ છે કે આખી ગ્રામ સભા બોલાવેલ છે, તેમાં બધા સભ્યો હાજર છે. એની હાજરીમાં આને સાઈન કરી છે. પછી ગૌચરની જમીન દઈ દીધી છે. ગૌચરની જમીન ગઈ ને સરકારની જમીન ઈ લોકો દે એવું સરપંચ હવે બોગસ છે કે ગમે. હવે કિશોરભાઈ તમે કરો વાંધા બરાબર.